તો જારી કઈ થોડી નહીં આવી, આ બૂટ તોડી નાખ્યું માર ભાઈ નવે નવું. અહીંયાથી આમ જુઓ ને, આ બારી ખોલીને એટલે સીધું અંદર મોજું દેખાય. મેં કીધું લ્યો કેમ હે ક્લિયર હે જબર મોડી હે ને. પણ આની ખાસિયત તમે હજી જોઈ નથી. આની ખાસિયત હવે તમારે જોવાની છે. જબર ને આ સારી છે કે આ સારી છે? એમ ને નંબર આવ્યો આપણો પેલો. આ લાકડી કેવી? એ જોરદાર લાકડી જોરદાર, પણ શણગારાઈ કેવી? જબર ને. જબર જબર. ઘટે કઈ? આ ટી શર્ટ પહેર્યું તો નહીં આપણે, પણ કાંઈક આવું લાગશે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે. અત્યારે વાગ્યા છે બપોરના 1:15. 1:15 કહેવાય? કેટલા કહેવાય? 1:17 થઈ છે બરાબર. અને બધું જ કામ ગૌશાળાનું, પાંજરાપોરનું, સવારનું બધું ગૌશાળાનું કામ ઓકે કરી, પાંજરાપોર ગયા હતા, પાંજરાપોર બધું જ કામ ઓકે કરી અને અત્યારે ફરીથી આપણે અહીંયા આપણી ગૌશાળાએ આવી ગયા છે. ફેમિલી બધી શું કરે છે? આરામ કરે છે. અહીંયા બેઠી છે આપણી કાશી. કાશીની બાજુમાં બેઠી છે પ્રેમા. પ્રેમાની બાજુમાં બેઠી છે આપણી બાહોળ બરાબર. એનું નામ બાહોળ નામ છે ને એ બંસી. એ બંસીના નામ ઉપર મને યાદ આવ્યું, નહીં તો મને યાદ હતું નહીં. અને એની બાજુમાં આપણી રાણી, એની બાજુમાં કલ્યાણીવાળો, આ બાજુ આવીએ તો મંગારા સાહેબ સૌ પ્રથમ જ બેઠા છે. અહીંયા બધા એકદમ રિલેક્સ કરે છે. ને હવે પાણી મારે ભરવું પડશે, પાણી છે નહીં, નીર નાખવાની છે, એ બધું કામ કરીએ આપણે. આજે સવારે સાયલેજ પૂરું થઈ ગયું હતું, એટલા માટે ગુવાત્રીનું ખાણ બનાવ્યું હતું. તો ખાઈ ગયા કે નહીં? થોડુંક પડ્યું છે જો, 70% ખાઈ ગયા છે, 30% પડ્યું છે. જારીમાં એની માને પગાઈ ગયો, કોઈ વાંધો નહીં. બાકી સાયલેજ જો આટલું છે, એ પણ આમાં બગડી ગયું છે થોડુંક, એટલા માટે હવે સાયલેજની આજે સવારે નીણ આપણે મતલબ ખાણ બનાવ્યા નહોતા. આ બાજુ ગાયો શું કરો હો? આરામથી બેઠી છે. આ બધાને પણ આપણે નીણ નાખવાની છે. અત્યારે પાણી પાવાનું છે, પાણીની મોટર અત્યારે હું ચાલુ કરી નાખું. ત્યાં હર્ષદ આવો હ, હર્ષદ ગયો છે થોડા કામથી ગામમાં, હમણાં આવે એટલે પછી આગળની આપણે વાતચીત કરીએ. મિત્રો પાણી મેં ચાલુ કરી નાખ્યું છે, પાછળના વાળાની અંદર પાણી ભરાય છે. અને હમણાં આપણે ચાલુ વિડીયોની અંદર પડ્યા અહીંયા પગ આવી ગયો જારીની અંદર. આમાં આવી ગયો જો જારીમાં બરાબર. એટલે ત્યારે તો પછી વિડીયો ચાલુ હોય એટલે કાંઈ આપણે વાતચીત થઈ નહીં, મતલબ મેં કાંઈ જોયું નહીં, જોવાય નહીં ને યાર. એમાં શું થાય કે થોડુંક ખરાબ લાગે. પછી મેં આરામથી જોયું તો જારી કંઈ થોડી નહીં આવી, આ બૂટ તોડી નાખ્યું માર ભાઈ નવે નવું. જુઓ અહીંયાથી આમ જુઓ ને, આ બારી ખોલીને એટલે સીધું અંદર મોજું દેખાય. મેં કીધું લ્યો કરો વાત. વાહ જારી વાહ. આ બૂટ તોડી નાખ્યું તો આમાં કપડાં આવ્યા હોય તો આનું શું કરે આ હાલ કયો. પણ થોડું અહીંયા બધું ગહો ગહી વધારે હતી સમજાય, એટલે વિડીયો બનાવવામાં પડી ગયા ને બૂટ તૂટી ગયું, કોઈ વાંધો નહીં. આપણે તો ઓકે રિપોર્ટ છીએ ને તો બસ. બાકી ગાયો બધી છે હવે નીણની રાહ જોવે છે, પાણી ભરાય છે. થોડી વારની અંદર જ આ બધાને આપણે નીણ નાખવાની છે. સામે વાસુડા પર જુઓ કેવી રાહ જોવે છે. એને નીણ નાખીએ, એના હવાડાની અંદર પાણી ભરીએ અને જે રેગ્યુલર આપણું અત્યારનું બપોરનું કામ છે એ બધું કરીએ. મિત્રો આપણે અહીંયા થોડી વાર બેઠા ને, ત્યાં છે હર્ષદભાઈ ગયા. જય માતાજી. તમે ભાઈ જ્યાં ત્યાં જારી રાખી છે, અમારું બૂટ તૂટી ગયું, હવે શું થશે આનું? લઈ લેજો પોપટિયા. પોપટિયાનું નામ ન લ્યો ભાઈ. પોપટિયા માટે અત્યારે છે ને એક સરસ મજાની વસ્તુ આવી છે. શું ખબર? પકડો ફોન, બતાવી દે ને માર ભાઈ. આ તો ઘરની વાત છે, રેવા દેવાનું હવે કાંઈ થતું જ નહીં સમજાય ને. વાત હવે વટ્ટે ચડી ગઈ છે ભાઈ. કેમ હે મોરડી? જબર હ ને, હજી જબર બતાવું. આમ નીચે બેસી કેમ ક્લિયર આવો હ? ક્લિયર હે જબર મોરડી હે ને. પણ આની ખાસિયત તમે હજી જોઈ નથી. આની ખાસિયત હવે તમારે જોવાની છે બરાબર ને. હા કિંગ હા. વાડે વાહ, કેમ લાગે? જબર લાગે હો ભાઈ. પોપટિયા માટે મોયડી આવી છે એક નંબર ને. એક નંબર હો ભાઈ. તો બસ ખાસ કોમેન્ટ કરી નાખજો વસ્તુ કેવી આવી છે. ઠેઠ બ્રાઝિલથી આવી. ક્યાંથી? બ્રાઝિલ. માન કોન્ટેક્ટ કરી. જબર કોન્ટેક્ટ, એની વાત જ છોડી દો તમે. વાહે એક ભાઈબંધ બનાવ્યો, ભાઈબંધને વાહે મનાયો અને પછી ઠેઠ
15 દિવસે પાર્સલ પોગ્યું. પણ પાર્સલ જોઈને રાજી તમે કેવા થયા એની ખાસ કોમેન્ટ કરી નાખો. રાજા માણસનું નામ રાજા પોપટિયો. કેવું નામ? અરે વાહ, રાજા પોપટ. રાજા પોપટિયો. કોઈથી કાંઈ થાય નહીં, જેના જે થાય એ કરી લેવાનું. બરાબર ને? કિંગ ઓફ પોપટીઓ. કિંગ ઓફ પોપટિયો. કિંગ ઓફ પોપટિયો નહીં માર ભાઈ, કિંગ કચ્છી કિંગ. કચ્છી કિંગ કિંગ. પોપટરાજ. વાહ વાહ. હજી તો ઘણી બધી વસ્તુ જોવાની બાકી છે માર ભાઈ. બસ આ જ હતું. તો આ તમે કોમેન્ટ કરી નાખજો ખાસ કે કેવી લાગી. હવે અહીંયાથી જાય ઘરે અને ઘરે બીજી વસ્તુઓ જોઈએ. મિત્રો બપોરથી હવે સીધી સાંજ પડી છે. અત્યાર સુધી સમય જ ના મળે, પણ હવે સમય મળી ગયો છે. ચેતનભાઈ શું કહો? જય ઠાકર. કેવું ચાલે છે? જબર ચાલે છે ને? કે રેકોર્ડિંગ જ સાંભળો હવારના? હેરાન થઈ ગયા હવે. કોઈ વાંધો નહીં. આ તો બધું શું કહેવાય કે સારું કામ થતું હોય ને એમાં આવે અડચણ ઘણી બધી આવે, પણ મૂંઝાવાનું નહીં. અને હવે તમે ચેક કરો ગાંગાભાઈ રબારીને. જય માતાજી ભાઈ. મજા. તમારે કેમ છે? આ ભાઈને ઓળખો કે ભૂલી ગયા હો? ઓળખતા તો ઠીક છે, નહીં તો હું જણાવી દઉં કે હમણાં આપણી ગૌશાળાએ લાસ્ટ લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં જ મિત્રો આવ્યા હતા 3. એમાંથી આ એક છે. આપણે મદદ કરાવવા માટે આવ્યા છે, કારણ કે કાલે આપણે જવાનું છે રાજકોટ. એટલે અહીંયા ગાયોને બધું સંભાળવું પડશે ને ચેતનભાઈ? હા ભાઈ યાર. એટલે આમ પહોંચી આવ્યા. આપણું ખરેખર એને લાગણી દર્શાવી કે ભાઈ હું તમારી ગાયો હાંચવીશ. અને આજે આવી ગયા, કારણ કે એ બધું શીખી જાય એમ. એટલે ઈ પ્રેમ છે સાહેબ. બરાબર ને ગાંગાભાઈ? અને બાકી તમે આ લાકડીઓ જુઓ ગાંગાભાઈ, કેવી બની છે? એકદમ મસ્ત જબર ને? આ સારી છે કે આ સારી છે? એમ ને નંબર આવ્યો આપણો પેલો ઘણા દિવસ પછી. હા ઈ તો હવે બતાવવાની છે આપણે. આ બે તો આપણી બનેલા જ હતી, પણ રહી હતી એક ચેતનભાઈની ફેવરિટ. ઈ એ ફાઇનલી છેલ્લે પહોંચી ગઈ છે. ચેક કરો તમે. ભારતનો જે ફ્લેગ છે ને એને રિપ્રેઝન્ટ કરવાનો છે આપણે. કેસરી, સફેદ અને નીલા સાથે. આ લાકડી કેવી? એ જોરદાર. લાકડી જોરદાર, પણ શણગારાઈ કેવી? જબર ને? જબર. ઘટે કઈ? કટે કાઈ. લ્યો ચેતનભાઈ તમારી આ ફેવરિટ ભારતના ધ્વજને રિપ્રેઝન્ટ કરવાનો. હા, સવાલ જ નથી ભાઈ. બધું જોઈએ ને, ગાયો સાથે સાથે આપણો દેશે બચવો જોઈએ ને. સાચું. જય માલધારી. જય માલધારી. જય આપણું ગ્રુપ કાંકરેજ સમાજ. ગ્રુપનું નામ નહીં લેવાનું ભાઈ. ગ્રુપ તો ગ્રુપ. ના, હવે આપણો વારો આવ્યો છે. અત્યાર સુધી શું છે, એણે કોઈ મોં બંધ નહીં રાખ્યા, એટલે હવે આપણે બોલવાનું છે. આ તો તમે જોઈ લીધું. અને માજીએ મોયડો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. 2 મોયડા આપણે બનાવવાના છે. એમાંથી એક તો તમે જોઈ લીધો બપોરના જ, અને સેમ ટુ સેમ બીજો બને છે. પણ એનાથી પણ ભયંકર નામ આમ તોડી નાખે એવી વસ્તુ લઈ આવું. હમણાં લઈ આવું. થોડી વાર ખમો તમે. અંદર પડી છે એટલે લઈ અહીંયા આવું અને પછી આપણે જોઈએ બધા સાથે. તો જે બીજી ભયંકર વસ્તુ તમને જોવાની છે એ અહીંયા પહોંચી ગઈ છે. એ છે આ. ના એમ તો નહીં, આ તો નહીં. એ છે આ ટી શર્ટ. બરાબર ને? હમણાં વ્હાઇટ કલરનું શર્ટ આવ્યું ને, હવે આવ્યું છે વ્હાઇટ કલરનું ટી શર્ટ. આને આમ કરીને આમ ખોલવાનું. બરાબર? આ છે આમ, અહીં આમ, અહીં આમ. કેવું છે? ઉપાડો એમને આમ ને. હો આમ તમારી બાજુ મોઢું રાખજો એને. એ છે એમને ઉપાડવાનું. હા, ટી શર્ટ પેલા બતાવો કેવું હ. જોઈ લો કેવું મસ્ત. સ્પેશિયલ ઇન્ડિયન કેટલ શો માટે છે ડિઝાઇન તૈયાર કરાવી છે. હવે 3, 2, 1 ની સાથે ફેરવી નાખજો. 3, 2, 1 ફેરવી નાખો ધીમે ધીમે. સ્પીડ થઈ ગઈ થોડી વધારે. આમ વ્યવસ્થિત ગોઠવા દો. જો હા, કેસા લગ રહા હે પોપટિયા. આવે ને માથું નહીં. સ્પેશિયલ પોપટિયા એડિશન. હો, એમાં ઘટે નહીં કાંઈ. કેમ પણ? જબરો. પોપટીઓ કાંકરેજ બોલ કહેવાય. પોપટિયો કિંગ પોપટિયો કહેવાય એને. હા, રાજા પોપટ ગુજરાતીમાં. કેવા હે ટી શર્ટ ગાંગાભાઈ? જબર એકદમ પોપડિયન. એકદમ ઓકે રિપોર્ટ ને? ઓકે રિપોર્ટ. કઈ ઘટતું હોય તો કયો. ના કાંઈ ઘટે નહીં. કેવા આમ ધુબાકા કેવા છે? એક તો મોયડીએ બૂમ પડાવી દીધી, આમ નંબર લીધો, અને એના પછી ટી શર્ટ ચેક કરો તમે. આ પકડી રાખો તો ફોન ભાઈ, હું જરાક આમ બરાબર બતાવું. આ ટી શર્ટ જ પહેર્યું તો નહીં આપણે,
પણ કાંઈક આવું લાગશે. કેવું લાગશે? જબર લાગશે. જબર લાગે હે. જબર જબર. કાંઈ ઘટતું નહીં તો કયો ગાંગાભાઈ? ના ના કાંઈ ઓકે રિપોર્ટ. ઓકે રિપોર્ટ. અને આ સરપ્રાઈઝ નંબર 2 થઈ આપણી. અને હજી હર્ષદભાઈ તો એની પાછળ જ છીએ, પાછળ જ છે બરાબર. ત્યાં હવે આપણે જઈએ અત્યારે અને જોઈએ ક્યાં કામ એને પહોંચાડ્યું. મિત્રો અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર? ખમો બતાવું. મહેનત જો શું છે ને, અને કોઈ પણ 10:17 આમાં થઈ છે, પણ આમ કાયદેસર 10:22 થઈ છે. અને આ એક ઇન્ડિયન કેટરલ શો છે ને, પ્રસંગ છે પ્રસંગ. જેમ ઘરે લગ્ન હોય અને મહેનત ચાલુ હોય ને, એવી ને એવી મહેનત. અત્યારે પણ આપણે એક પોસ્ટર માટે આવ્યા છીએ અત્યારે. અને વાગ્યા કેટલા ખબર છે? જોજો. જય માતાજી. છું તૈયાર કે નહીં? કામ ચાલુ હો ને? વાહ 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 વાહ. ચાલુ રાખો, ચાલુ રાખો. એકદમ શું કહેવાય કે ફાઇનલ બેનર તૈયાર થાય ને પછી આપણે જોઈએ કે ફાઇનલ જ છે. ફાઇનલ નહીં ને? કોઈ વાંધો નહીં, હમણાં નક્કી કરીએ. હાલો આપણે એકવાર જોઈ લે, નક્કી કરી લઈએ. આપણે અહીંયા પ્રિન્ટિંગની દુકાને આવ્યા એના પછી લગભગ અડધી કલાક જેવો સમય થયો કે નહીં, વધારે. અડધી કલાકની અંદર છે આપણે પોસ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. જુઓ, પેલો તો વચ્ચોવચ્ચ કિંગ પોપટીયો. કયો પોપટીયો? કિંગ રાજા પોપટ. અને બાજુમાં એનો પિતાશ્રી રાવતિયા સાહેબ અને આ બાજુ માતાશ્રી જમનાબાઈ. કેવું લાગે? તમને કેવું લાગે? જબરજસ્ત. તમને કેવું લાગે કાકા? બહુ સરસ બન્યું છે. એમ ને, કોઈ વાંધો નહીં. એ ગાંગાભાઈ આવો ઓરા. થયું કેવું ખબર? હા આપણે બધું ફૂલ ક્લેરિટી માટે આપણે સ્પેશિયલ કેમેરો લઈને બોલાયા ભાઈને. બરાબર. કેમેરો લઈને પોપટિયાના ફોટા પાડવા. પોપટિયાના ફોટા. બરાબર. લગભગ 2-2.5 કલાક મહેનત કરી. છેવટ તો ફોન જ ફોટો નાખવા પડ્યો. 200 ફોટા પાડ્યા તોય મેળ આવ્યો નહીં, કારણ કે એ તો મારો ભાઈ મોજની વાત છે. રાજા માણસ છે, એ તો મજા આવે તો ફોટા પડાવે. ગાંગાભાઈ કેવું બન્યું? જબર ફોટો. હે જબર બન્યું હોય ને પોસ્ટર? કરી નાખીએ ડન. લોક કરી નાખીએ પટેલ. લોક 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 લોક. ઓકે હાલો કરી નાખો પ્રિન્ટ. જબર. અત્યારે પ્રિન્ટ બરાબર. હવે અત્યારે કેટલા વાગ્યા છે? 11:15 થઈ ગયા છે. અને કેટલી વારમાં મળશે ભાઈ? અડધા કલાકમાં. હમણાં ઘા કરે ગરમા ગરમ. બરાબર ને? બાકી હવે બીજું કંઈ છે નહીં ને? આજના દિવસનું એટલું જ છે. બતાવજો બની જાય પછી. ના, એ હવે કાલ જોશું આપણે. એક તો પછી મારે ભાઈ એડિટ કરી નાખવું છે બધું. સરસ મજાની મોયડી તમે જોઈ કે નહીં? મોડી જોઈ, ટી-શર્ટ જોયું. ઓકે રિપોર્ટ ને બધું કામ? આપણે એક મોયડી જોઈ પોપટિયાના નામવાળી, પછી પોપટિયાના ફોટાવાળા ટી-શર્ટ, લાકડીયું જોઈ લીધી, અને આજે આ બેનર એ જોઈ લીધું છે. અત્યારે તો પ્રિન્ટમાં ગયું છે બરાબર. આ 4 કામ આપણે આજે કરી પ્રિન્ટ કરીએ એનું પણ કાલ અમે જોશું. અત્યારે જ બનશે. હાલો તો ભાઈ પ્રિન્ટ જોઈએ જ લે ભેગા ભેગા. હાલો ઉપર આપણે કોમ્પ્યુટરની અંદર સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી અને સૌરવ જોશીનો બ્લોગ ચાલુ છે. જો અહીંયા આવી ગયા નીચે. ઓ ભાઈ સાહેબ, પ્રિન્ટિંગ મશીન તો જુઓ. કેવડું છે મોટું? રબર મોટું હે ને? કેટલા ફૂટામાં આવેલું? 10 ફૂટનો રોલ ચડે ને. હમણાં આપણો 5x15, આપણું 5x15 હે ને? 5x15નું રોલ ચડાવી અને ભાઈ પ્રિન્ટ ચાલુ થશે. ઉપરથી આપણે અહીંયા નીચે આવ્યા. નીચે આવીને લગભગ 10-15 મિનિટ કાં 20 મિનિટ વધારે પ્રોસેસ ચાલુ રહી આની. અને આ આપણું જે ફાઇનલ બેનર, અને સામે મશીનની ચાલુ થઈ ગયું છે. જુઓ, હરવે 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 છાપે રહ્યું. ભાઈ ભાઈ શું વાત છે. કેવું લાગે? મારે આડું બનતું આવે ને, તો સૌ પ્રથમ બનશે કોણ ખબર? ના, જમનાડી બનશે ને, ગાય બનશે ને પેલી. પણ વાર લાગશે ભાઈ. રાહ જોઈ છે ગાંધાભાઈ કે બંધ કરી નાખું ઘડી? આવતું રહેશે. 5x15 રોલ ચડે ને. હમણાં આપણો 5x15 નું રોલ ચડાવી અને સામે મશીનની ચાલુ થઈ ગયું છે. જુઓ, હરવે 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 છાપે રહ્યું. ભાઈ ભાઈ શું વાત છે.
બધું બરાબર જ ચાલે છે. એમ તો વાર લાગશે મારી હે થોડી વાર કરી નાખી બંધ. હાલો ને થોડુંક બેનર બની જાય ને પછી આપણે આઈ પૂછડું આવ્યું ગાયનું પૂછડું છે કે શું છે? પગ ને બધું આવી કેવું લાગે પટેલ? ફિલિંગ ગુડ છે ને? ફિલિંગ ગુડ. એ નામ પણ થોડુંક ચિતરાઈ ગયું જો આવું તો ઘણું થઈ જાય. કેમ લાઈટ બંધ થઈ ગઈ? ટાણે યાર ટાણે આવું કરવાનું ઉભા રહેજો. જમનાડી આ તો વાર લાગશે થોડીક વાર રહીને જોઈએ. હવે પોપટિયાની માતા શ્રી જમનાડી એ લગભગ ઓકે થવા આવી છે પોસ્ટરની અંદર. જો આટલી બની ગઈ છે દેખાય ને. અને હવે આપણે કાલે જ આ પોસ્ટર જોશું બરાબર ને? હવે રાખી દેશો ને કે હવે કાંઈ બતાવવું છે તમારે? પણ હવે અમારો બ્લોગ ઘણો લોંગ થઈ જાય. સવારનું ચાલુ હોય એમને હવે કાલ બતાવશું. કાલે સવારે આખું પોસ્ટર બરાબર ને? અત્યારે જો જમનાડી હવે એક કાન થોડોક અને સિંગ એક રહ્યું છે એ હમણાં થોડી વારની અંદર તૈયાર થઈ જશે. પછી આવશે પોપટીઓ. અહીંયા છે એ પ્રમાણે જો ના અહીંયા દેખાતું નહીં. હા આવ્યો નીચું કરો છો ને. હજી અહીંયા ગાય બની છે. ના ના આમ કરો નીચું. આ ગાય બને છે હજી. પછી આવશે પોપટીઓ અને પછી એના પિતાશ્રી આપણે રાવતીઓની બધા જમનાડી બની ગઈ છે જો કમ્પ્લેટ ને. અને હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. બાકી તૈયારી જબરદસ્ત અને ન ઘટે એવી ચાલુ હોય.